હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. એક સાથે બે ભરતી પરીક્ષાઓ રદ થઈ છે મિત્રો. પહેલી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા અધિક મદદનીશ ઇજનેર સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરના જાહેરાત ક્રમાંક 1/4/2024-25 જેની જાહેરાત નંબર JMC PRO 03/14/2024-25 તારીખ 28/6/2024 મુજબની જાહેરાત વર્તમાનપત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તેમજ ઉજસ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી. ઉપરોક્ત જાહેરાત ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સંબંધિત તમામ ઉમેદવારે નોંધ લેવી. તારીખ 30/6/2024 સ્થળ જામનગર. નાયબ કમિશનર જામનગર દ્વારા પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે કે જે ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી હતી તે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે છે. અને સાથે સાથે ભાવનગર મહાનગરપાલિકામાં EDP મેનેજર અને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ સંવર્ગની ભરતી રદ કરવા બાબતે અગત્યની માહિતી આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 9/2/2024 થી 19/2/2024 સુધી EDP મેનેજર સંવર્ગની જગ્યા ભરવા માટે ઉજસની વેબસાઇટ મારફતે અરજી મંગાવવામાં આવેલ હતી અને તારીખ 8/3/2024 થી 23/3/2024 સુધી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ સંવર્ગની જાહેરાત ક્રમાંક BMC 2024-25 17 જગ્યા ભરવા ઓજસની વેબસાઇટ મારફતે અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ બંને સંવર્ગની જગ્યાઓ રદ કરવામાં આવે છે જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. કમિશનર મહાનગરપાલિકા ભાવનગર એટલે કે મિત્રો જામનગર મહાનગરપાલિકા તથા ભાવનગર મહાનગરપાલિકાની આ જણાવેલ ભરતીઓ રદ જાહેર કરેલ છે જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.